નાયન હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું. સૌથી પહેલા વાત કરીશું BZ બાદ વધુ એક કંપનીના ઉઠામણાનો ખુલાસો થયો છે. આ ઘટના બની છે સુરેન્દ્રનગરમાં, જ્યાં ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપના વધુ એક કૌભાંડનો ખુલાસો થયો છે. મહિલાઓએ રોકાણ કરેલા રૂપિયા પરત ન આપતા કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. 100 જેટલી મહિલાઓ દર મહિને 500થી 1000 રૂપિયા સુધીનું રોકાણ કરતી હતી. કંપનીએ મહિલાઓને રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. 6 વર્ષથી સુધીની બચતની રકમ જમા કરાવ્યા બાદ એજન્ટ અને કંપનીએ હાથ ઊંચા કર્યા. ગામની જ અંદાજે 100 મહિલાઓના રૂપિયા લઈને 1 કરોડથી વધુની છેતરપિંડી બહાર આવી છે. કંપનીમાં રોકાણ કરીને રકમ વ્યાજ સાથે પરત આપવા મહિલાઓએ માંગ કરી છે. કંપનીમાં સંચાલકો અને એજન્ટો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. તો પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને તાળા લાગી ચૂક્યા છે. મજાદર ગામનો રમણ નાઈ નામનો ઈસમ પ્રસિદ્ધિ ગ્રુપ ચલાવતો હતો. પાલનપુર, મહેસાણા, ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ કરી હતી. પાલનપુરની હાઈવે સ્થિત બ્રાન્ચમાં છેલ્લા 3 માસથી તાળા લાગી ગયા છે. તો પ્રસિદ્ધિનો રમણ નાઈ પહેલા પલ્સ જૂથમાં એજન્ટ તરીકે કામ કરતો. પલ્સમાં દેવું થઈ જતા તેની પત્ની સાથે મળી અને પ્રસિદ્ધિ ગ્રુપ નામની બ્રાન્ચ શરૂ કરી. વધુ વળતરની લાલચ આપીને લોકો સામે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. બનાસકાંઠામાં રોકાણકારોના નાણાં સલવાયા હોવાની ચર્ચા છે. રમણ નાઈ તેની પત્ની સાથે ફરાર થઈ ગયો છે.